પરમાત્મા ત્યાં લઈ જઈ અને એને શાશ્વત સુખ આપ્યું છે. એને આપણે કદાચ આપી શકત તો 50-100 વીઘા જમીન દઈ શકત, એથી વધારે શું આપત? આજે પરમાત્માએ એને પોતાનું નિજ ધામ દીધું છે, આટલું સુખ દીધું છે. અને જ્યારે આપણા દીકરાને પ્રભુનું ધામ મળ્યું હોય એની માટે શોક ન હોય, આનંદ હોવો જોઈએ. આંગણામાં આવીને લોકો રડે છે એ મને ગમતું નથી. ભગવાનની મૂર્તિ આનંદમય છે. વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની પરમાત્મા ઉત્પત્તિ કરે, એનું પાલન કરે, પોષણ કરે, એનો નાશ કરે, છતાં પણ પરમાત્માને રંચ માત્ર ક્યાંય દુઃખ નથી હોતું. અને એ જ પ્રમાણે પ્રભુનો ભક્ત એમાં ઓતપ્રોત બની જાય અને એવા ભગવાનના ભક્તના જીવનમાં દુઃખો આવે તો એવા દુઃખોમાં એ પણ ત્યાંથી ખસતો નથી, અડતો નથી. એનો પ્રત્યક્ષ પુરાવો દેવજી ભક્તે એમની પત્નીને કીધું, એક કામ કરો, ઘરને તાળું વાગી દો. હર યુવાન દીકરો મૃત્યુ પામે તો લોકો આજે આંગણે આવતા હતા અને પોતાના મકાનને તાળું વાગી દેવજી ભક્ત ખેતરમાં ચાલ્યા ગયા. એમના પત્નીને કીધું, જાઓ દેવી, આ ઘીનો ઘડો છે એ લઈ ગઢડે જાઓ, મહારાજ બિરાજે છે ત્યારે મહારાજ અને સંતોને રસોઈ દેજો. મહારાજ અને સંતોને રસોઈ દેજો. બસ દીકરાના નિમિત્તે આપણે કોઈ શોક નથી. દેવનો હતો ને દેવે દીધો ને દેવે દીધો. આ સમજણ વાતો કરી શકાય છે. જીવનમાં જ્યારે આવે છે ભલભલા હચમચી જાય છે. અને આ બેન જગતપુર આવ્યા. 3 ચોગાના ધરતલ સહજાનંદ સ્વામી લીંબ વૃક્ષ નીચે વિશાળ સંત અને સત્સંગીઓની સભાની મધ્યમાં બેઠા. બેન દૂરથી મહારાજને દર્શન કર્યા, ખોરો પાથર્યો, પાર્ષદ ગયા નથી, ઘીનો ઘડો આવ્યો તો મહારાજને અર્પણ કર્યો. આપ અને સંતોની માટે આમાંથી અને મહારાજ ત્યાં બેઠા બેઠા વાત કર્યો, અમારા ભગત કેમ છે? મહારાજ બેને જવાબ દીધો, મહારાજ સારું છે. સાંભળતો હવે આ દેશની આર્ય નારી, આ દેશની એક માં, એક જનેતા, અને ભગવાન જો મળે, ભગવાન ઓળખાઈ જાય તો એ સાચા અર્થમાં કેવી શક્તિ બને એનો આ દૃશ્ય દાખલો જુઓ તમે. પ્રભુ આનંદમાં છે. કોઈ તકલીફ તો નથી ને? કોઈ ચિંતા તો નથી ને? આજ મહારાજ પૂછી રહ્યા છે શાંતા દેવીને, દેવી, દેવજી ભક્ત મજામાં તો છે ને? એને કોઈ તકલીફ તો નથી ને? તમારા પરિવારમાં કોઈ મુશ્કેલી તો નથી ને? અને તે દિવસે આ બેન જવાબ આપે છે, પ્રભુ, ના પ્રભુ, કોઈ તકલીફ નથી. મહારાજ કોઈ મુશ્કેલી? હા મહારાજ, થોડી ચિંતા હતી, પણ એ ચિંતા એને પણ આપણે લઈ લીધી છે. એટલે હવે અમારે મન કોઈ ચિંતા નથી મહારાજ, અમારે મન કોઈ ચિંતા નથી. એક માના શબ્દો હતા, એકના એક દીકરાની માં, આખા એ નૈનપુર ગામનો લાડકો દીકરો, અને એવા દીકરાને ગુમાવનારી આ માં, અને એ માના મુખના શબ્દો નીકળ્યા, હે પ્રભુ, થોડી ચિંતા હતી ને?
એ ચિંતા પણ તમે લઈ લીધી, હવે મારે કોઈ ચિંતા નથી. અને તે દિવસે સહજાનંદ સ્વામીએ પૂછ્યું હતું, દેવી શું ચિંતા હતી? શું ચિંતા અમે લઈ લીધી? અને જવાબ દીધો, પ્રભુ મોટી ઉંમરે એક દીકરો દીધો હતો. એ દીકરો યુવાન થઈ, પ્રભુ 18 થી 20 વર્ષની ઉંમરે પહોંચ્યો હતો. અને હા, 18-20 વર્ષની ઉંમરે જયારે દીકરો પહોંચે ત્યારે દરેક મા બાપને એક ચિંતા થાય. અને કઈ ચિંતા હોય? એના સંબંધ કરાવી દઈએ, એનું લગ્ન લેવડાવી દઈએ. હા પ્રભુ, આ તમારો દીધેલો દીકરો આ ઉંમરે પહોંચ્યો તો હવે થોડી થોડી મને તમારા ભગતને ચિંતા થતી હતી કે એની માટે યોગ્ય કન્યા ગોતીએ, એના સંબંધ કરીએ, એના લગ્ન કરીએ. પણ પ્રભુ આ ચિંતાએ તમે મુકાવી દીધી. શું જવાબ હશે ભાઈ? પ્રભુ એ ચિંતામાંથી પણ તમે અમને મુક્ત કરાવી દીધા. હવે અમારી પાસે કોઈ ચિંતા નથી. અમને શાંતિ છે. આખી સભાની આંખમાં આંસુ આવી ગયા. મહારાજ, એક દીકરો હતો ને એ તમે લઈ લીધો, એને તમે તમારા ધામમાં લઈ ગયા. પ્રભુ હવે અમારે કોઈ ચિંતા નથી રહી. ખોદ એ સમયે ઇતિહાસ એમ બોલે છે કે મહારાજની આંખો ભીની બની ગઈ હતી. મહારાજની આંખો ભીની બની ગઈ હતી. આ શું ભક્તોની સમજણ છે? શું સમજણ છે? પણ ક્યારે આનંદ મૂર્તિ એવા પરમાત્મા છે, અને એ પરમાત્મા જેવા છે એવા જો સમજાણા, એનું મહાત્મ્ય ઓળખાયું, અને એ મહાત્મ્ય ઓળખાય પછી આપણે એની મસ્તીમાં લાગી જઈએ તો આપણું જીવન પણ આનંદમય બની જાય. શોકમાં શોક ન હોય, આનંદમાં આનંદ ન હોય, બસ આપણી મસ્તીમાં જીવતા હોય. પછી આપણે આપણી મસ્તી જે છે એની અંદર આપણે જીવતા હોઈએ છીએ. એનો આનંદ અદભુત હોય છે, એનો આનંદ જ જુદો હોય છે. તો પરમાત્મા આ જગતની ઉત્પત્તિ કરે, આ જગતનું પાલન કરે, આ જગતનો સંભાળ કરે, છતાં પણ એ પરમાત્મા એમના એમ જ રહે છે, એને કોઈ શોક દુઃખ આનંદ. એમ પરમાત્માનો જે ભક્ત, એના જીવનની અંદર પણ જો આવું કઈ થાય તો એના જીવનમાં કોઈ શોક ના, કોઈ દુઃખ ના હોય. બસ કતરી મરી ગયા તો જવાબ દઈ દીધો મહેતાજીએ કે ભાંગી ઝંઝાટ સુખે ભજીશું શ્રી ગોપાલ. ગોપાલને સુખથી ભજીશું, આનંદ આવશે. પછી મહારાજની મસ્તીમાં નાચતો એમ મુझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मैंने अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती
છે એ પરમાત્માની અંદર ઓતપ્રોત એનું મહત્વ અને મહાત્મ્ય જો સમજે તો એને એની મસ્તી ચડે. એ મસ્તી એને ચડે ત્યારે ખબર પડે કે આ આત્મા એ દેહથી અલગ છે. મહારાજ કહેતા આત્મા સ્વરૂપે વર્તતા શીખો. આ આત્મા એ દેહથી અલગ છે અને એ દેહથી આત્માને અલગ સમજતા શીખે પછી એની મસ્તીમાં ઓતપ્રોત થઈ જાય. બીજમાં પડે તો એ મહેમાન ગતિ છે, આવે તો એને ભોગવે, ન આવે તો એને એનો શોક નથી, એને એનું દુઃખ નથી. બસ પછી એક જ મુझे मेरी मस्ती कहाँ लेके आई, मेरी मस्ती कहाँ लेके आई. પરમાત્મા એ પણ આનંદમય છે, આનંદ મૂર્તિ છે અને એ જ્યારે સમજાય જાય ત્યારે પોતાનું જીવન પણ આનંદ આનંદ અને આનંદથી બની જાય અને પછી જગતમાં આનંદ સિવાય કાળી ન મળે. પછી જગતની અંદર આનંદ સિવાય કાળી ન મળે, એની સિવાય કશું જ નહીં. અને એટલા માટે મહારાજે કીધું આ વાત આજે સમજો તોય ભલે વચનામૃત